સો આ બકા આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરી I બરાબર એની વીડી અને સિગ્મા ઈ નું સૂત્ર તારવો. તો ખાસ અગત્યનો ક્વેશ્ચન છે. તો આના માટે પહેલું તમને કહ્યું હતું કે એક ઇલેક્ટ્રોનને તમે ધ્યાનમાં લો. મેં તમને કહ્યું હતું કે જે બી ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને એ ગતિ માટે જે વેગ મળે છે એ વેગને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જે વેગથી ગતિ કરે છે એને આપણે નામ આપ્યું ડ્રિફ્ટ વેગ. બરાબર છે. ડ્રિફ્ટ વેગ માટે તમારે આ થિયરી છે તારવવાની છે I બરાબર એની વીડી અને J બરાબર સિગ્મા ઈ સૂત્ર તારવવાનું છે. તો આના માટે પહેલું તમે શું કરો કે ફિગર પરથી ડિસ્ક્રિપ્શન લખી દેવાનું છે. તો અહીં આગળ લખીશું કે ડ્રિફ્ટ વેગને લીધે વિદ્યુત ક્ષેત્ર ને લંબ એવા એ જેટલા આડછેદમાંથી વીડી જેટલા વેગથી પસાર થતા વિદ્યુત બારના વહનને આકૃતિમાં દર્શાવેલ છે. બરાબર છે. તો આકૃતિમાં દર્શાવેલ છે કે ડ્રિફ્ટ વેગને લીધે વિદ્યુત ક્ષેત્ર લંબ એવા એ જેટલા આડછેદમાંથી વીડી જેટલા વેગથી જે બી વિદ્યુત પર પસાર થાય છે એ વહનના આકૃતિમાં દર્શાવેલ છે. હવે ધ્યાનથી સાંભળજો. કેવું કહું કે અહીંથી અહીં લગી ધારો કે ડેલ્ટા ટી જેટલો સમયગાળો લે છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી જેટલો છે. તો આટલા સમયગાળામાં અંતર કેટલું કાપશે? તો તમે કહેશો કે જો એ અંતર ડેલ્ટા એક્સ હોય તો અંતરનું સૂત્ર શું કહે? તો વેગ ગુણ્યા સમયગાળો એટલે ડેલ્ટા ટી થશે. તો આના પરથી બકા તમે લઈ શકો કે ડ્રિફ્ટ વેગને કારણે લીધે ડેલ્ટા ટી સમયમાં વિદ્યુત ભાર દ્વારા કપાયેલ અંતર. ચલો આ કપાયેલ અંતર બકા કેટલું હશે? તો એ કપાયેલ અંતર શું હશે? ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. વેગ ગુણ્યા સમયગાળો આટલું અંતર આવશે. ડેલ્ટા એક્સ બરાબર શું થશે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. કેમ કે અંતર છે, અંતર એટલે શું થાય? વેગ ગુણ્યા સમયગાળો થાય. હવે એક વસ્તુ કહી દઉં કે જો વાહકના એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે સ્મોલ n હોય તો ડેલ્ટા ટી સમયમાં વાહકના કદમાં n ઇન્ટુ a વીડી ડેલ્ટા ટી ઇલેક્ટ્રોન હશે. ચલો આ કઈ રીતે હશે જલ્દી સમજીએ એક વસ્તુ. મેં તમને કહ્યું કે વાહકના એકમ કદ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n લો તો ડેલ્ટા ટી સમય વાહકના કદમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આટલા હશે. આ કઈ રીતે? તો એક વસ્તુ સમજીએ. સપોઝ આ બાજુ કદ લઈ લો, આ બાજુ સંખ્યા લઈ લો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તમે એવું કહી દો બકા કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? સ્મોલ n છે. તો સપોઝ કહી દો કે આખા વાહકનું કદ v હોય તો v કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સંખ્યા કેટલી આવે? એ કેપિટલ n લઈ લો તો કેપિટલ n કેટલા થાય? તમને શોધવાનું છે. તો આના પરથી બકા મળશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર શું મળશે? તમે વિચારો તો n બરાબર s સ્મોલ n ઇન્ટુ v થાય. ચલો હવે સ્મોલ n ઇન્ટુ v આ તમારે લખવાનું નહીં, આ તો ખાલી સમજાવવા માટે છે કે સ્મોલ n ઇન્ટુ v. v એટલે શું થાય? કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. और लंबाई में તમને કહે કે ડેલ્ટા એક્સ જેટલી છે જે આપણે બતાવી આ રે. તો શું આવશે? a ઇન્ટુ n ઇન્ટુ a ડેલ્ટા એક્સ બરાબર મૂકી દઈશ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી એટલે ટોટલ તમને આટલી સંખ્યા મળશે. બરાબર છે. તો આના પરથી બકા આ આવી છે. તો આ વસ્તુ તમે સાઈડ પર લખી રાખજો તો તમને ખ્યાલ આવશે. બરાબર છે. તો જો વાહકના એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો ડેલ્ટા ટી સમય વાહકના કદમાં n એ વીડી ડેલ્ટા ટી ઇલેક્ટ્રોન હશે. તો એ કહેવા માટે છે. હવે ધ્યાન આપજો કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત બળ કેટલો હશે? તો જો એની વાત કરવામાં આવે તો આવું તમે લખી શકો કે વાહકમાં ડેલ્ટા ટી સમયમાં
પસાર થતો જે બી વિદ્યુત ભાર આવશે એ વિદ્યુત ભારને આપણે કહી દઈએ ડેલ્ટા ક્યુ. और डेल्टा क्यू નો બકા સૂત્ર શું હશે કે ડેલ્ટા ટી સામે પસાર થતું વિદ્યુત બળ ડેલ્ટા ક્યુ બરાબર આવશે n ઇન્ટુ E. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુત બળ માઇનસ હોય છે પણ આપણે પ્લસ સ્વરૂપે લખી શકીએ છીએ, કદાચ માઇનસ E તમારા ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલે n ઇન્ટુ માઇનસ E પણ તમે લખી શકો છો, કેમ કે ઇલેક્ટ્રોનનું જ વહન થાય છે એ આપણને ઓલરેડી ખબર છે. ચલો હવે કેપિટલ n ની જે વેલ્યુ હતી આપણે શોધેલી હતી, કેટલી હતી? આટલી હતી, n a vd ડેલ્ટા ટી. તો એ વેલ્યુ મૂકી દો. તો સ્મોલ a vd ઇન્ટુ ડેલ્ટા ટી, ચલો ઇન્ટુ શું હશે? માઇનસ E. એટલે આવું પણ તમે લખી શકો, માઇનસ n a vd ડેલ્ટા ટી ઇન્ટુ હશે તો આટલો તમને વિદ્યુત ભાર. હવે તમને એવું કે આ વિદ્યુત ભારને લીધે ડેલ્ટા ટી સામે રચાતો પ્રવાહ કેટલો હશે? તો લખીશું કે therefore ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારને લીધે ડેલ્ટા ટી સામે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારને લીધે રચાતો પ્રવાહ બરાબર છે. એ રચાતો પ્રવાહ કેટલો હશે? તો તમારે શોધવું હોય તો લખી શકીએ કે રચાતો પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. ચલો હવે ડેલ્ટા ક્યુ ની વેલ્યુ કેટલી છે? તમને ખબર છે કે સ્મોલ n ઇન્ટુ a ઇન્ટુ vd ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ E છે. ચલો છેદમાં શું હશે? ડેલ્ટા ટી. ચલો આ ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. ઓકે, હવે માઇનસ એકચ્યુઅલી મૂલ્ય સ્વરૂપે લખો. તમને ખબર છે પ્રવાહની જે દિશા આવે છે એ પ્રવાહની દિશા આપણે રૈવાજી પ્રવાહની દિશા આપણે ઋણ થી ધન તરફ લઈએ છીએ, ડાબી બાજુ લઈએ છીએ. તો આપણે મેગ્નિટ્યુડ મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો આપણે પ્લસ લખી શકીએ છીએ, કેમ કે આપણે મૂલ્ય સ્વરૂપે લખીએ છીએ. તો અહીંયા આગળ માઇનસ છે એટલે તમે પ્લસ લખી શકો, કેમ કે આ જે પ્રવાહનું સૂત્ર છે મૂલ્ય સ્વરૂપે લખું છું. તો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે n a vd ઇન્ટુ E. તો બકા આ એક અગત્યનું સૂત્ર મળ્યું છે, તમારે યાદ રાખવાનું છે. I બરાબર નાવે આ રીતે ઘણા યાદ રાખે છે કે I બરાબર નાવે સૂત્ર ચાલે તો તમારે આટલે લગી લખવાનું હોય છે. ધ્યાનથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. હવે બીજી વસ્તુ કે આના પરથી તમને પ્રવાહ ઘનતાનું સૂત્ર તરો તો તમને ખબર છે, પરંતુ જે પ્રવાહ ઘનતા છે એ પ્રવાહ ઘનતા શું છે કે સદિશ J બરાબર આવું છે I બાય A. બરાબર છે, આવું સૂત્ર છે. I નું ફોર્મ્યુલા વગર તમને ખબર છે, therefore આવું લખી શકો કે J બરાબર I ની વેલ્યુ છે n a vd ઇન્ટુ E છે. ચલો ડિવાઇડેડ બાય શું આવશે? A આવશે. એ કેન્સલ થશે, તો therefore J બરાબર n ઇન્ટુ vd થશે. સદિશ રૂપે લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો કે therefore J બરાબર n vd. આ તમારું સૂત્ર આવશે, અગત્યનું સૂત્ર છે. ઓકે, આના પરથી પણ બીજા પર ઘણા સૂત્ર તારવી શકાય છે, જેમ કે J બરાબર સિગ્મા E. એ આપણે લાવવું હોય તો એક વસ્તુ ખબર છે કે પરંતુ બરાબર છે આપણને ખબર છે કે ડ્રિફ્ટ વેગ vd બરાબર શું થાય? આપણે ભણી ગયા હતા કે E અપોન m ઇન્ટુ ટાઉ થાય. બરાબર છે, આ વસ્તુ ઓલરેડી આપણે ભણી ગયા. તો ચલો આ વેલ્યુ મૂકી દો. તો therefore J બરાબર શું હશે? બરાબર છે, તમે જાતે લખી શકો છો કે n e ઇન્ટુ શું હશે? E અપોન m ઇન્ટુ હશે ટાઉ. ચલો therefore સૂત્ર શું હશે? n e ઇન્ટુ E એટલે n e સ્ક્વેર. ચલો ઇન્ટુ આવશે યસ n e સ્ક્વેર. ચલો આ ટાઉને અંદરની બાજુ લઈ લઉં છું એટલે ટાઉ બરાબર છે ડિવાઇડેડ બાય m. અને E ને છે હું બહારની સાઈડ લઉં છું, આ E છે એનો બહારની સાઈડ લઈ લઉં છું, આ T ના અંદરની સાઈડ લઈ લઉં છું. આ રીતનું એરેન્જમેન્ટ કરું છું એટલે n સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર E છે, સદિશ રાશિ છે એટલે આ સદિશ E લખી દઉં. તો સદિશ E નો બહારની બાજુ લઈ લઉં છું. બરાબર છે, એટલે આ ટાઈપનું તમારું સૂત્ર આવશે. હવે આ જે સમીકરણ છે તો અહીં લખી શકું કે આપેલ સમીકરણને J બરાબર સિગ્મા E સાથે સરખાવતા. ચલો આ જે સમીકરણ છે ને J બરાબર સિગ્મા E સાથે સરખાવ, એટલે એ શબ્દ લખી દઉં છું સરખાવતા. ચલો સરખાવશો તો સિગ્માની વેલ્યુ કેટલી મળશે? તમને ખબર છે આ સૂત્ર આપણે ભણી ગયા હતા કે વિદ્યુત બળ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ એ આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા હતા. તો કમ્પેર કરશો તો તમને સિગ્માની વેલ્યુ કેટલી મળશે? તો અહીં આગળ લખી શકું therefore સિગ્મા બરાબર તમને મળશે n સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય m. તો એક અગત્યનું રિલેશન મળ્યું છે. બરાબર છે કે વાહકતાનું સૂત્ર સિગ્મા બરાબર n સ્ક્વેર ટાઉ બાય m આવશે. બરાબર છે, તો આ વસ્તુ બકા ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે, ચલો હવે આપણે આગળ જઈશું. ઓકે,
તો n² tau by m આ તમારું સૂત્ર યાદ રાખવાનું છે. ચલો હવે આ વાહકતાનું સૂત્ર મળ્યું. અવરોધકતા કે તો આનું શું થશે? વ્યસ્ત થશે. તો અવરોધકતા કે તો આનું રેસિપ્રોકલ લઈ લો તો શું આવશે? બરોબર છે. આ જે સૂત્ર છે બરોબર છે, અહીંયા લાઈન પર લખેલું હોય, આ જે સૂત્ર છે એનું રેસિપ્રોકલ લઈ લો તો ρ બરાબર તમને મળશે m ડિવાઇડેડ બાય n² tau. બરોબર છે. આ તમને મળશે અવરોધકતાનું સૂત્ર મળશે. તો આ રીતે બકા તમે અવરોધકતાનું પણ સૂત્ર તારવી શકો છો. ટેક્સ્ટ બુક નહીં આપી પણ તમે તારવી શકો છો. ચલો હવે વાત કરીશું દાખલા નંબર બરાબર છે 3.1 ની વાત કરીશું. ઉદાહરણનો છે 3.1. ચલો ઉદાહરણ બકા 3.1 હું રકમ ધ્યાનથી વાંચું છું અને તમે ટેક્સ્ટ બુકમાં જોતા જજો તો તમને ખ્યાલ આવશે. મારી જોડે ટેક્સ્ટ બુક નહીં પણ ઓપન કરેલી છે એના પર. તો આપ્યું છે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા, એટલે તમને પ્રવાહનું મૂલ્ય આપ્યું છે ઉદાહરણ 3.1 માં છે 1.5 એમ્પિયર આથી વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, એટલે આડછેદનું ક્ષેત્રફળ તમને આપેલું છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર આપેલું છે. જેટલું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ ગણો. એટલે આના માટે તમારે ડ્રિફ્ટ વેગ ગણવાનો છે. આ પહેલો સવાલ છે તમારો. બીજું શું કહ્યું છે કે એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ 1 ઇલેક્ટ્રોન આપે છે. કોપરની જે ઘનતા છે એટલે લખ્યું છે કોપરની ઘનતા તમને આપી છે અને આપી છે ρ બરાબર આપી છે 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. આટલી ઘનતા તમને આપેલી છે. ચલો હવે તેનો પરમાણુ દળાંક એટલે પરમાણુ ભાર આપેલો છે. પરમાણુ દળાંક પરમાણુ ભાર તમે કહી શકો છો કેટલો આપેલો છે 63.5 યુનિટ. યુનિટ એટલે ગ્રામ થાય એટલે આટલા ગ્રામ આપેલા છે. ધ્યાન આપજો. આને જો મારે ગ્રામમાં આ કિલોગ્રામમાં સમજો જો ગ્રામમાં મારે કન્વર્ટ કરવું હોય તો આવું લખી શકું કે 9 × 10 કિલો છે એ તમે ગ્રામમાં કન્વર્ટ કરશો તો 10⁶ થઈ જશે. આટલા ગ્રામ પર મીટર ક્યુબ આવશે. કેમ કે આ ગ્રામમાં લખ્યું તો આ બી ગ્રામમાં કન્વર્ટ કરી દીધું. હવે તમે વિચારો કે નોર્મલી આપણી જોડે કઈ વસ્તુ છે તમારે શોધવાનું છે ડ્રિફ્ટ વેગ. આપણે હમણાં ફોર્મ્યુલા ભણ્યા કે I બરાબર NA VD × E સૂત્ર આપણે યુઝ કરીશું. ચલો એ આપણને આપેલું છે, ડ્રિફ્ટ વેગ આપણે શોધવાનું છે, I આપણને આપેલું છે, E તમને ખબર છે મૂળભૂત વિદ્યુત બળ. તો n ખૂટશે વગર. જો તમે n શોધી કાઢો તો તમને મળી જશે તો સ્મોલ n એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન તમારે શોધવાનો છે. તો કઈ રીતે શોધીશું? તો એના માટે તમને આ વસ્તુ તમે યુઝ કરી શકો છો. આ જે ઇક્વેશન છે તો તમને આ વસ્તુ આપી છે. જો આ બાજુ દળ લઈ લો બરોબર છે અને આ બાજુ પરમાણુ લઈ લો તો આવું તમે કહી શકો કે જો આ નોર્મલી મારી રીતે સમજાવું છું, બાકી તમે ટેક્સ્ટ બુકમાં આપી રીતે તમે લખી શકો છો કે જો 63.5 ગ્રામમાં એવોગેડ્રો નંબર એટલે કે 6 × 10⁻23 પરમાણુ હોય. તમને ખબર છે કે જે કોપર છે એનો પરમાણુ ભાર આટલો થાય, આટલા ગ્રામ પર મોલ થાય છે એકચ્યુઅલી. બરોબર છે. તો આટલા ગ્રામમાં આટલા પરમાણુ હોય તો આપણી જો ટોટલ કેટલા છે 9 × 10⁻³ કિલોગ્રામ છે. તો 9 × 10⁻6 આવશે કેમ કે ગ્રામમાં છે. તો 10⁶ ગ્રામમાં કેટલા પરમાણુ હશે તો તમારે n શોધવાના છે. તો n શોધવા માટે શું લખીશું કે therefore લખીશ કે પરમાણુની સંખ્યા, તો કોપરમાં પરમાણુની સંખ્યા જે બી તમારા ટેક્સ્ટ બુકમાં વર્ડ આપ્યો છે એ પ્રમાણે આપણે વાપરી શકીશું. ઓકે therefore હા કે વાહકમાં પરમાણુની સંખ્યા, ચલો એ પરમાણુની સંખ્યા સ્મોલ n બરાબર કેટલા આવશે તો તમે ગણતરી કરો તો તમને ખબર છે અથવા કેપિટલ n મેં શોધ આપેલું કેપિટલ n બરાબર કેટલા આવશે? આ બેનો ગુણાકાર આવશે એટલે 6 × 10⁻23 મલ્ટીપ્લાય બે આવશે 9 × 10⁶ એના છેદમાં આવશે 63.5. બરાબર છે. આ તમારે ગણતરી કરવાની છે. એટલે તમે ગણતરી કરશો તો તમને n ની વેલ્યુ મળશે 8.5 બરાબર છે × 10⁻28 બરાબર છે પર મીટર ક્યુબ. આટલી તમને વેલ્યુ મળશે. આટલા મીટર ક્યુબ પરમાણુ છે. બરાબર છે. આ એકની વાત કરી છે કે એકમાં આટલા પરમાણુની સંખ્યા હશે. હવે તમારે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. તો ડ્રિફ્ટ વેગ શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરીશું? આ સૂત્ર વાપરીશું. તો આપણે જે સૂત્ર છે કે therefore તમારે પ્રશ્ન પૂછ્યો છે કે એક વાહક ઇલેક્ટ્રોન આપે છે તો એનો ડ્રિફ્ટ વેગ શોધો. તો તમને ખબર છે કે સરેરાશ અથવા ડ્રિફ્ટ વેગ
વીડી એના સૂત્ર કરતા બનાવો તો વીડી બરાબર, ચલો આ સૂત્ર આપણે લીધું છે, વીડી ના સૂત્ર કરતા બનાવો તો શું હશે? આઈ ડિવાઇડેડ બાય એન ઈ એ. ચલો આઈ તમને આપેલો છે, આઈ કેટલો આપે છે? 1.5. એન તમે શોધેલા છે, એ છે 8.5 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોનનું વીજભાર મૂકી દેવાનું 1.6 10⁻19 અને બાકીની બધી વેલ્યુ બધા ગુણાકારમાં મૂકી દેવાની. ક્ષેત્રફળ બી તમને આપેલું છે, ક્ષેત્રફળ ઓકે હા આપેલું છે ક્ષેત્રફળ 1 ઇન્ટુ 10⁻7 આવ્યું જે આપણે શરૂઆતમાં લખેલું. તો અહીંયા આગળ આવશે 1 ઇન્ટુ 10⁻7. ચલો આ બધી વસ્તુ વગર તમારે ગણતરી કરવાની છે, બરાબર છે? તો આ બધી વસ્તુ વગર તમે ગણતરી કરશો તો તમને આવું મળશે કે વીડી બરાબર, ચલો વીડી બરાબર કેટલો આવશે? 1.1 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ, આટલી તમને ડ્રિફ્ટ વેલોસિટી મળશે. ચલો હવે આના પરથી તમારે શું શોધવાનું છે? ધ્યાનથી સાંભળજો. બીજો તમારો પ્રશ્ન એવો છે કે સામાન્ય તાપમાને પરમાણુની ઉષ્મીય ઝડપ શોધવાની છે. ઉષ્મીય ઝડપ શોધવાની છે. ચલો હવે ઉષ્મીય ઝડપ માટેનું સૂત્ર તો આપણને ખબર છે, અહીંયા આગળ લખું છું કે ઉષ્મીય ઝડપ કેટલું થાય? √3 kBT upon m. ઉષ્મીય ઝડપ તાપમાન આધારિત છે, આપણે ભણી ગયા છે વાયુના ગતિવાદમાં. તો 3 kBT by m0 જેને આપણે ભણી ગયા હતા. હવે નોર્મલી આપણને ખબર છે કે મોલ સંખ્યાનું જે સૂત્ર આવે છે આવું આવે છે કે મ્યુ બરાબર, લખીશ કે મોલ સંખ્યા માટે જે સૂત્ર આવે છે બેઝિક ફોર્મ્યુલા એ તમે ભણી ગયા છો કે મ્યુ બરાબર m/m0 શોધવું આ થાય. તો આપણે કોપરનું જો દળ શોધવું હોય તો લખાય કોપર પરમાણુનું દળ. ચલો m0 શોધવું હોય તો શું થાય? તમને ખબર છે કે m/μ થાય, બરાબર છે? હવે therefore તમે હું લખી શકું કે m0, ચલો m ની વેલ્યુ તમને આપેલી છે, કેટલી આપી છે? 63.5 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામમાં આપી છે, એટલે કિલોગ્રામમાં બકા આટલા થશે, બરાબર છે? અને મોલ તમને આપેલા છે 6 ઇન્ટુ 10⁻23, બરાબર છે? એટલે આટલા કિલોગ્રામ તમને મળશે, બરાબર છે? કોપર પરમાણુ દળ કિલોગ્રામમાં. ઓકે, હવે તાપમાન આપણે કેલ્વિનમાં લીધું છે, તાપમાન તમને ખબર છે 300 કેલ્વિન હશે. તો બધી વેલ્યુ બકા તમે મૂકી દેશો તો √3 kb ની વેલ્યુ તમને ભણી ગયા છો, કેટલી આવે છે? 1.38 ઇન્ટુ 10⁻23 આવતી હતી. તાપમાન તમને ખબર છે કે 300 કેલ્વિન જ આપણે લેતા હતા. ચલો છેદમાં બી વેલ્યુ મૂકી દો, છેદની વેલ્યુ m0 કેટલા આવશે? તો 63.5. ઓકે, બધી વેલ્યુ મૂકી દે. m0 ની જે વેલ્યુ છે એ તમારે ઉપરથી જોઈને મૂકી દેવાની છે, 63.5 ઇન્ટુ 10⁻³ અને એના ડિવાઇડેડ આવશે 6 ઇન્ટુ 10⁻23. તો આ પ્રમાણે તમારે વેલ્યુ બધા પુટ કરી દેવાની છે. ચલો બધી વેલ્યુ તમે ગણતરી કરશો, આ છેદનો છેદ અંશમાં જશે, એટલે તમારી જે વેલ્યુ આવશે ઉષ્મીય ઝડપ, બરાબર છે? એ ઉષ્મીય ઝડપ એના VRMS કહેવાય છે. તો VRMS તમારી જે આવશે એ કેટલી આવશે? 3.42 ઇન્ટુ 10⁻² મીટર પર સેકન્ડ આવશે. આ તમારી VRMS હશે. તો આ રીતે બધી ગણતરી કરીને તમારે વેલ્યુ મૂકવાની છે. ચલો હવે આગળ તમને શું કહ્યું છે કે ડ્રિફ્ટ વેગ અને આ જે ઉષ્મીય ઝડપ આવી એ બંનેનો આપણે રેશિયો એટલે કે ગુણોત્તરે શોધવાની છે, અને કઈ ઝડપ કોના જેટલી હશે એ બી આપણે શોધવાનું છે. બીજું કહ્યું છે કે વિદ્યુત પ્રસરણની ઝડપ સાથે એની સરખામણી કરો. વિદ્યુત પ્રસરણની ઝડપ એટલે વિદ્યુત પ્રસરણની ઝડપ આપણે 3 ઇન્ટુ 10⁸ હોય છે, એની જોડે આપણે આ જે ઝડપ હોય એને કમ્પેર કરવાની છે, બરાબર છે? તો ડ્રિફ્ટ વેગ સાથે કમ્પેર કરો તો ડ્રિફ્ટ વેગ માટે તમને ખબર છે ડ્રિફ્ટ વેગ આટલો મળેલો 1.1 ઇન્ટુ 10⁻³ અને VRMS આપણને આટલો મળ્યો. તો આ બેની કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન માટે શું કરીશું કે લખીશ કે સેકન્ડ પાર્ટ આનું, બરાબર છે? તો જે વીડી છે એ વીડી આપણને આટલું મળેલું 1.1 ઇન્ટુ 10⁻³ અને VRMS આપણને આટલું મળ્યું 3.42 ગુણ્યા 10⁻². તો આટલું આપણને મળ્યું. હવે આ બેની કમ્પેરિઝન કરતો કોઈ રેશિયો લેશું તો therefore લખીશ કે વીડી અને VRMS નો ગુણોત્તર લેતા. ચલો ગુણોત્તર લઈ લો તો શું હશે? therefore VD upon VRMS, ચલો which is equal to VD ની વેલ્યુ છે 1.1 ઇન્ટુ 10⁻³ VRMS છે 3.42 ઇન્ટુ 10⁻²
એટલે તમને જે આન્સર મળશે એ મળશે 3.21 into 10⁻⁶ આટલો મળશે. જે આ VD/VR તમને મળ્યો છે. ચલો હવે તમને શું કહ્યું છે કે આ જે ઝડપ છે એના તમારા પ્રસરણની દિશા સાથેની ઝડપ સાથે સંકળાયેલ છે. એટલે ડ્રિફ્ટ ઝડપ છે એના તમારે પ્રસરણ એટલે વિદ્યુતની પ્રસરણની જે ઝડપ છે, વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ છે એની સાથે સરખામણી છે. તો એક વસ્તુ તમને કહી દઉં કે વિદ્યુત સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની જે ઝડપ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ જેટલી હોય છે. ચલો આ વસ્તુ છે. વિદ્યુત ચુંબકીય તરંગ એ પ્રકાશના તરંગ હોય, વિદ્યુત ચુંબકીય તરંગ હોય છે અને એ પ્રકાશના તરંગો છે એની ઝડપ તમને ખબર છે કે c × 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ બકા આટલી હોય છે. તો આ ઝડપ સાથે તમારે ડ્રિફ્ટ ઝડપને કમ્પેર કરવાની છે એવું તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહેલું છે. ધ્યાનથી વાંચો. લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ સાથે એની સરખામણી કરો. એક છેક છેલ્લી લાઈન એવી લખેલી છે. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ સાથે એની સરખામણી કરશો તો VD/C તમારે કરવાનું છે. તો VD ની વેલ્યુ જો તમને આપી છે 1.1 × 10⁻³ પ્રકાશની ઝડપ આપી છે 3 × 10⁸. તો આ જે ગુણોત્તર બકા તમને મળશે 10⁻11 મળશે. તો આ રીતનો તમને આ રેશિયો છે એ રેશિયો તમને મળશે. ચલો હવે દાખલા નંબર છે 3.13 સ્વાધ્યાયનો છે અને બહુ સહેલો દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 3.13. તો આજે આ ટાઈપના જેટલા બી દાખલા છે એ આપણે પતાવી દઈએ જેથી ખ્યાલ આવી જાય. બરોબર છે. દાખલા છે બહુ જ ઇઝી. તો સ્વાધ્યાયના 3.13 માં એવું લખ્યું છે કે કોપરના સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા એટલે ત્યાંથી રકમ વાંચજો જોડે લઈને બેસે ટેક્સ્ટબુક તો તમને ખ્યાલ આવે કે સુવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n આપી છે. એ આપી છે 8.5 × 10⁻28 પર મીટર ક્યુબ. આટલું તમને આપેલું છે. ચલો આગળ વાંચો. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? એટલે લંબાઈ, તારની લંબાઈ આપી છે 3 મીટર અને આ લંબાઈમાંથી પસાર થતા એને કેટલો ટાઈમ લાગશે એ તમારે શોધવાનું છે. બરાબર છે. તારના આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે. એ તમને આપેલું છે 2 × 10⁻⁶ મીટર² આપેલું છે. ચલો પ્રવાહ તમને આપેલો છે I બરાબર 3 એમ્પિયર પ્રવાહ આપેલો છે. તો હવે આના માટે તમારે તમને પૂછ્યું છે સમયગાળો શોધવાનો છે. તો આપણી જે નોર્મલી સૂત્ર છે મૂળભૂત વિદ્યુતભાર પર તમને આપેલો છે 1.6 × 10⁻19 કુલમ. એટલે આપણે આવું લખવું હોય તો લખી શકાય કે તારમાંથી પસાર થતો પ્રવાહ, ચલો એ પ્રવાહ કેટલો આવશે? I બરાબર NeVD આવશે. તમને ખબર છે. ચલો Ne × VD, n તમને આપ્યું છે યસ ઓકે VD NeVD × A આવશે. I બરાબર NeVD. I બરાબર નાવે સૂત્ર યાદ રાખવાનું કહ્યું તો એ પ્રમાણમાં સૂત્ર થશે. હવે VD નહીં આપ્યું પણ એના માટે તમારે સમય શોધવાનો છે. તો ડ્રિફ્ટ વેગ એટલે તમને ખબર છે કે આટલું અંતર કાપે છે આટલો સમયગાળો છે. તો VD બરાબર હું L/T લખી શકું. તો therefore હું લખીશ કે Ne અહીં આવશે L/T × A. કેમ કે અંતર આપેલું છે 3 મીટર જોઈ શકો તમે. હવે સમયગાળો તમારે શોધવાનો છે. એટલે તમારે CT શોધવું હોય તો અહીંયા આગળ લખીશ કે therefore T બરાબર શું હશે? I બાકીનું બધું છેદમાં જશે Ne × A આવું રહેશે. ઓકે સોરી મારી મિસ્ટેક થઈ. ટી ના સબ્જેક્ટ બનાવો. બરાબર છે. ટી ના સબ્જેક્ટ બનાવશો એટલે ટી બરાબર આવશે I જશે I નીચે આવશે એટલે Ne / I આવશે. આવું આવશે. ભૂલથી લખાઈ ગયું. ઓકે હવે ધ્યાન આપજો. n ની વેલ્યુ તમને આપેલી છે એ આપી છે 8.5. બધી વેલ્યુ મૂકી દેવાની છે. 8.5 10⁻28 E ની વેલ્યુ આપી છે, A ની વેલ્યુ આપી છે અને છેદમાં પ્રવાહની વેલ્યુ પણ તમને આપી છે એ છે 3. બરાબર છે. બાકી બધું જુઓ તમને P1 માં આપેલું જ છે. બરાબર છે. તો E આપેલું છે, E આપેલું છે, N આપેલું છે. તો બધી વેલ્યુ બકા તમારે પુટ કરવાની છે. છેદમાં 3 મૂકવાનું છે. એટલે તમારો જે જવાબ આવશે એ સમયગાળો કેટલો આવશે? 2.72 × 10⁻⁴ સેકન્ડ. આટલું આન્સર આવશે. બરાબર છે. ઓકે સોરી -4 નહીં +4 આવશે. મિસ્ટેક થઈ. તો આટલો બકા તમને જવાબ મળશે. ઓકે હવે આ જવાબને તમારે કલાકમાં ફેરવવો હોય, જો પાછળ કદાચ જવાબ કલાકમાં આપ્યો હોય તો તમારે તમને ખબર છે કે સેકન્ડમાં કલાકમાં જોવું હોય
તો આને કેટલા વડે ભાગવા પડશે? 1 કલાકની 3600 સેકન્ડ આવે, તો 3600 વડે આને ભાગવા પડે. તો તમારો જે જવાબ આવશે એ આવશે 7.55, આટલા કલાક આવશે. બરાબર છે. તો આ જે બકા તમને આન્સર કલાકમાં મળશે. તો આ દાખલો બકા ખાસ જોઈ લઈને એકવાર. બરાબર છે. ચલો આજ સુધી આટલું રાખીએ. કાલે આપણે મોબાઈલ ઇલેક્ટ્રોન એટલે મોબિલિટીની ચર્ચા કરીશું, પ્લસ ઓમના નિયમની મર્યાદા અને એના વિશે અવરોધ અને એ બધા વિશે ડિટેલ્સમાં વાત કરીશું.